હલો. હલો. નમસ્તે નિલેશભાઈ, નમસ્કાર નમસ્કાર, બોલો. હું ગુજરાત પાટનગર સંદેશના પત્રકાર કમલેશ પટેલ બોલું છું. બોલો ભાઈ. બોલવામાં તમારે 13 દિવસથી ઉપવાસ કરો છો, તબિયત નાતંદુરસ્ત હશે છતાં વાત કરો છો એ બદલ ધન્યવાદ. જો, હવે હું તમને હકાભાઈ પ્રશ્ન પૂછું, તમે મને થોડાક જવાબ આપજો ને. અકાભા સિવાયનો ગમે એ વિષય. હકાભાઈ સિવાયના એટલે એનો વિડીયો જોયો એટલે હા, વાંધો નહીં. ચલો હવે હું બીજા પ્રશ્ન પૂછું છું ખેડૂતો હા. વિશેના. હમ. આપણે નિલેશભાઈ, આપણું આંદોલન ચાલુ છે, તમે એક આગેવાન છો અને ખૂબ જ મહેનત, તકલીફ, સંવેદનાઓ, દુઃખો વેઠીને આ ઉપવાસ ઉપર છો, તો તમારા શરીરની હાલત હમણાં કેવી છે? અત્યારે 5 થી 5.5% લોહી છે અને હમ. તમામ રિપોર્ટ નેગેટિવ છે. અચ્છા, એટલે નેગેટિવ છે એમ ને? તો હાજી. ચિંતાનો વિષય છે. આઈસીયુ માંથી બહાર હા, એ ભાગીને તો તમે આવતો. આઈસીયુ માંથી બહાર આવ્યા એ વાત અમે જાણી એટલે જ ફોન કર્યો. એક માનવ. આઈસીયુ માં 4 દિવસ રાખવાનો હતો. આઈસીયુ માંથી ભાગીને અહીં છાવણીમાં આવતો રહ્યો છું. અચ્છા, હાલમાં કેવી તબિયત છે? ઠીક છે, વાંધો નથી. લોકોને સંબોધન કરી શકો છો? હા, બોલું છું ને. હા, તો હવે નિલેશભાઈ વાત એમ છે, નિલેશભાઈ અરવાડિયા, મસ્ત ખેડૂત, તમારી સ્ટાઇલ, માથે ગમચું, ઓરિજિનલ ખેડૂત. હવે હું તમને એક વાત કરું છું, કેમ કે તમારા જીભમાં સરસ્વતીનો વાસ છે અને નિડરતા છે, બરોબર ને? હમ. તો હવે આપણે જે આંદોલન આ ચાલી રહ્યું છે હમ. એની અંદર 15 તારીખની જે રેલીઓ હતી, કિસાન કોંગ્રેસ સમિતિ પાલભાઈ આંબલિયા, કિસાન કોંગ્રેસ ની અને આપની, એ બધી રેલી ફોક ગઈ, બરોબર? જેતપુર થકી જ હતી. હમ. એના વિશે શું કહેશો? ટૂંકમાં, જો બહુ લાંબુ નહીં. રાજનીતિ જે રેલીઓ કરે છે ખેડૂતોનો દુરુપયોગ કરીને, હમ હમ. એ પોતાના નિજી સ્વાર્થ માટે કરે છે. હા, સમજી ગયો. હવે નિજી સ્વાર્થ એટલે કે સત્તા, પદ અને પ્રતિષ્ઠા માટે, બરોબર ને? યસ યસ યસ. હા. હા. બીજો પ્રશ્ન, આટલી મોટી આપણી લડાઈ ચાલી રહી છે ખેડૂતોના હક માટેની, વીજળી બાબતની, એની અંદર કરીને સાંભળજો વાત, ભારતીય કિસાન સંઘ એટલે ગુજરાત નહીં પર ભારતનું આરએસએસ પછી 3જા નંબરનું મોટામાં મોટું સંગઠન, કિસાનોની ચિંતા કરતું, કિસાનોના હિતની વાત કરતું, રચનાત્મક પ્રવૃત્તિઓ એટલે કે કમળો હોય કે કોરોના હોય એની અંદર પોતાના કાર્યકરોને લગાડતું, બરોબર ને સાહેબ? તો આ ભારતીય કિસાન સંઘ આમની વચ્ચે કેમ નથી આવ્યું? આ સંઘર્ષ સમિતિને કોઈ ફોન આવ્યો છે આપણી જેતપુર વાળીને કે અમે તમારી સાથે છીએ એવો? ઓન પેપર સમર્થન જાહેર કરેલું છે. ના, તમારા હાથમાં લેટર આવ્યો છે? વોટ્સઅપમાં મેસેજ મોકલ્યો છે. અહીંયા કોઈ અહીંયા સંઘના જવાબદાર આગેવાનો કોઈ હજી આવ્યા સંઘ નથી. નહીં, ભારતીય કિસાન સંઘની વાત કરું છું. હા, ભારતીય કિસાન સંઘના હા, બોલો. ભારતીય કિસાન સંઘના હા, કોઈ બોલો. જવાબદાર આગેવાનો, પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ અહીંયા અત્યાર સુધીમાં આવેલા નથી. બરોબર સાહેબ. હવે વીજળીની આપણે જે ચાલુ છે, અદાણી, અંબાણી કે બીજી અન્ય કંપનીઓ, ગેમેસા હોય તે બધી પાવર. અમારી કોઈ વ્યક્તિગત કંપની સાથે ફાઇટ છે જ નહીં. સાંભળો મારી વાત, હું હજી બોલું એ પહેલા તો તમે જવાબ આપી દો છો. મારા ભાઈ સાંભળો તો ખરા. હવે હું એમ કહું છું કે આ બધી જ કંપનીઓ છે કે સરકારની પાવર ગ્રીડ 67 મીટરની, બરોબર, અને બીજી કંપનીઓની પવનચક્કીની 33 મીટરની કોરિડોર વાળી લાઈનો, એને નીચે પ્રભાવિત થતા પાવર ગ્રીડની જે 3 મોટી લાઈનો નીકળી છે હમણાં ગુજરાતમાં, એની અંદર નીચે જે વળતરો આપવામાં આવ્યા છે એની મેં ચકાસણી કરી. આંબા એનું આયુષ્ય 22 વર્ષ, દાડમ એનું આયુષ્ય, આના હિસાબે સીધા મારા 2-3 માહિતીના હિસાબે ખેડૂતો જોડે વાત થઈ આસપાસના, કોકને 1.5 કરોડ, કોકને 75 લાખ, કોકને 70 લાખ એવા વળતરો મળ્યા છે. તો આના વિશે તમે શું કહેશો? મનમાની મુજબ પ્રાઇવેટ કંપનીઓ જે વળતર આપે છે અને બાર્ગેનિંગ કરે છે, અમારે એવી રીતે નથી જોતું. ભારત સરકારના કોન્સ્ટિટ્યુશન મુજબ એટલે કે કાયદા મુજબ એસઓપી મુજબ જોઈએ છે. એસઓપી મુજબ જોઈએ છે, બરોબર. પણ આવું થવાનું કારણ શું? જે વિસંગતતા આઈ આવે છે, ડોન્ટ નો. આ તમને ખબર નથી. ચલો, કાંઈ વાંધો નહીં. હવે આપણે એક વાત કરું, તમે આટલા, હું તો કહું બહુ પ્રવક્તા જ કહેવાઓ, હમણાં જેતપુરના આંદોલનના પ્રવક્તા કહેવાઓ, લીડર કહેવાઓ, બધું જ. એક જ ટૂંકી વાત કહું, એક વ્યક્તિ જો એક વ્યક્તિને ગોળી મારે, સમજો ઉદાહરણ,
હમ તો એક વ્યક્તિ જ મરે. હમ પણ સમાજનો કે કોઈ પણ આંદોલન કે કોઈ પણ નેતા હોય, જેમ તમે નિલેશભાઈ છો, આખી દુનિયા વોટ્સઅપમાં તમને જુએ છે હમ એક ખેડૂત પુત્ર તરીકે. તમે જે જાહેર મંચ ઉપરથી વાત કરો છો એના પ્રભાવ લોકો ઉપર પડે એટલે કે બધા જ ઉપર પડે, લાખો કરોડો લોકો ઉપર, બરોબર હમ ને? હમ તો ક્યાંક ન કરે નારાયણે હું, અને તમારાથી કદાચ એવું મનમાં થાય કે તમારાથી ક્યાંક ખોટી વાત કહેવાય ગઈ ને આ ભૂખ્યા તરસ્યા બાળકો અહીંયા બેઠા હોય છે એનો હું ગુનેગાર નથી ને, આનો શું જવાબ? કોઈ પણ લડત, કોઈ પણ મુવમેન્ટ બે રસ્તાથી લડી શકાય છે, એક હિંસા અને એક અહિંસા. હમ 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 હું ક્રાંતિકારી ભગતસિંહનો વિચારક છું, અચ્છા, ચંદ્રશેખર આઝાદનો વિચારક છું, અને હું મારી ઉર્ફે છાપ આઝાદની છે. વાહ વાહ વાહ, બહુ જ સરસ વાત. હવે બીજું, પરંતુ હું ગાંધીને પણ વાંચું છું અને સરદાર વલ્લભભાઈ પટેલનો આઈડિયોલોજીકલ છું. કેટલું ભણેલા છો? હું મેટ્રિક ફેલ છું. અચ્છા, પણ સરસ્વતી તો બહુ છે હો સાહેબ. અરે બીજું હું એમ કહું કે કોઈ પણ આંદોલન હોય એની પદ્ધતિ એવી હોય કે પહેલી વાતચીત, ગમે તે આપણે સરકાર જોડે હોય કે કંપનીઓ જોડે હોય કે વીજળીવાળા જોડે હોય, જી જી પહેલી જી વાતચીત, પછી આવેદન, પછી ધરણા અને છેલ્લે શક્તિ પ્રદર્શન. રાઈટ. એ નીતિથી જ આપણે ચાલીએ છીએ, એ તો મને દેખાય છે. પણ હવે આ 13 દિવસ થયા, તમારી તબિયત બગડે, 15 તમારું કાંઈ, દિવસ થયા, 15 દિવસ. 15 દિવસ, તો આજે કાંઈ બી થાય, તમારી તબિયત બગડે અને સામે બેઠેલા જે ઉપવાસની છાવણીમાં નાના બાળકો, લેડીસો, માતાઓ, વૃદ્ધો, એ બધાની તબિયત બગડી જશે, તમારી પણ બગડી જશે આવી ગરમીમાં, તો પછી શું થશે એ તો કહો. અહિંસાનો રસ્તો તમારે જ્યારે હિંસાવાદી અથવા તો જાડી ચામડીના નેતાઓ કે જ્યારે સરકાર, સલ્તનત જ્યારે તમારું સાંભળતી નથી હોતી, ત્યારે ગાંધીજીએ કાળા અંગ્રેજો સામે, ગોરા અંગ્રેજો હા, સામે એ ઇતિહાસ મને ખબર છે, એ વાત જે તમારી. શસ્ત્ર ઉગાવેલું, એ જ શસ્ત્ર અમે ઉગાવેલું છે. કારણ કે પોલીસ પ્રશાસન સામે અમે ફાઇટ કરી ચૂક્યા છીએ. ના ના, એ તો એ બધું વાત કરી મને ચૂક્યા ખબર, છીએ. એ વાત મને ખબર છે, તમે નીડર છો. તો પણ હું કોઈ ખુંવારી કરવા, મારા યુવાનોને ઉપર ખોટા કેસ થાય, યુવાનોને જેલમાં નાખે કે કાંઈ પણ ખુંવારી જાય એવું હું ઈચ્છતો નથી. બહુ સરસ વાત. હવે બીજી છેલ્લો એક પ્રશ્ન કે આપ શ્રી એટલે કે નિલેશભાઈ એરવડિયા, આપણા ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી ઉપ સીએમ અને રક્ષા મંત્રી એટલે કે કાયદા વ્યવસ્થાના ગૃહમંત્રી, બરોબર, એના જોડે વાતચીત થઈ છે એવું કહો છો, તો એના શું જવાબ આવ્યા છે તમારા ડાયરેક્ટ ફોનથી? મારે કોઈ સાથે વાત નથી થઈ. નથી થઈ? તો આ ઇન્ટરવ્યુમાં કહે છે કે વાત થઈ. ત્યાં ઇન્ટરવ્યુમાં હા, હું તમને કદાચ ક્લિપ મળે ને તો વોટ્સઅપ કરું. હકાભાઈ જે ચર્ચા કરી છે હવે આ એમાં મારે વાત નથી, હું તો હકાભાઈને કહું છું, હકાભાઈને કહું છું. હકાભાન તમે કહો છો કે આ આમ આમ છે, બરોબર ને? હા, હા, તમારે લાઈન હોય તો તમે અમારી માગણીઓ લઈને જાઓ. હા હા હા, એ સમજી ગયો. અને લેખિતમાં લઈને આવો. હા, એ તમે કીધું એ મેં એકદમ ક્લીન સાંભળ્યું. અને હું બીજું, મૌખિકમાં કોઈ પણ પ્રકારનું આંદોલનની કોમેન્ટ કરવા માંગતો નથી. સમજી ગયો. સરકાર સાથે જે કઈ ચર્ચા કરીશ એ લેખિતમાં કરીશ. ઓકે, એ 3 મુદ્દા તમે કીધા, મેં જાણી લીધા. જી બરોબર. અને બીજું, હકાભાઈની તમે મને પહેલી જ ના પાડી કે એના વિશે સિવાય બધી ચર્ચા કરીશ, તો હવે તમે જ નામ હકાભાઈનું આવ્યું તો હું એમ કહું છું કે એ માણસના લીધે લાખો કરોડો, આપણે લાખો લોકો ડાયરામાં આવ્યા, અને વોટ્સઅપ કયો કે સોશિયલ મીડિયા કયો કે દેશ અને દુનિયાને પણ આ વાત ખબર પડી કે જેતપુરમાં કાંક થઈ રહ્યું છે. એ વ્યક્તિએ નિડરતાથી કીધું મને કોઈની બીક નથી. તમે એને સાલ ઓઢાડીને સન્માન કરવાની વાત કરી, પણ હમણાં 2 વાર મિટિંગમાં તમે કીધું કે મિટિંગ હતી એટલે ના બોલાવ્યા. પણ આવું કોઈનું આપણે કૃતજ્ઞ ભાવ તો આપવો પડે ને, આપણા માટે કામ કર્યું હોય તો. હા, તો મેં લગભગ ટોટલ મીડિયામાં બાઇટ્સ આપી દીધી છે અને હકાભા હારે વાત કરી લીધી છે. આ એ સાંભળી મેં. બરોબર છે. હવે એ ક્લિપ જાહેર થઈ ગઈ, તમારી હકાભાઈની વાત થાય છે. નહીં, મેં કાલે પર્સનલી અમે બે રૂબરૂ આજે મળી તમે લીધું. રૂબરૂએ ચર્ચા કરી અને ફોનમાં ચર્ચા કરીને, હવે 2 માંથી એકે તો વાયરલ કરી હશે એટલે આ વાત બધી નીકળી. બીજું આ સીધી વાત જ છે ને, એમાં ખોટું ક્યાં છે? હકાભા હારે ગેરસમજ થઈ છે. હકાભાઈએ મને ફોન નહોતો કર્યો, ગામના કોઈ યુવાનને ફોન કરેલો કે ભાઈ હું આવું છું. હા, એટલે નિલેશભાઈ જોડે વાત કરી, આ તમે સ્પષ્ટ ના, વિકાસભાઈ કરીને છે કોઈ. અચ્છા, ઠીક છે. એટલે કાંઈ વાંધો નહીં.
તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા ચેનલ વતી તમારી આ જે ખેડૂતો હિતની લાગણી હવે દર્શાવી રહ્યા મારો છે. સંદેશો તમે લેશો? હા હા, કાં ના લઉં. હું નીડર પત્રકાર છું ને દેશનો ચોથો સ્તંભ પત્રકારત્વ છે, મીડિયા. મારો હવે છેલ્લો સંદેશ આ છે હમ કે સરકાર શ્રી તરફથી લોભ, લાલચ અને પ્રલોભનો નિલેશ એરવડિયાને આપવામાં આવી રહ્યા છે. હમ. સ્પષ્ટ ફરી જો- રીતે કહો. આ સ્પષ્ટ રીતે જ કહું છું. ફરી બોલો ચલો. સરકાર ભારતીય જનતા પાર્ટી તરફથી હમ તેના મળતિયાઓ દ્વારા લોભ, લાલચ અને પ્રલોભનોથી મને ખરીદવા માટેની તમામ લાલચો આપવામાં આવી રહી છે. હું ખરીદાવ નહીં એ લોકોને ખબર છે, છતાં પણ મને ઓફરો કરવામાં આવી રહી છે. ઉદાહરણ હું- ઓફરો કઈ રીતની? કરોડોની આ ઓફરો છે. હા. એ વાત કરીશ તો 1 કલાક થશે સાહેબ. ના ના, બસ બસ સમજી ગયો સાહેબ સમજી ગયો. કરોડો રૂપિયાની મને ઓફરો કરી રહ્યા છે. એ ઓફરો જ્યારે હું નથી સ્વીકારતો ત્યારે ખેડૂતના સ્વાંગમાં પોતાના લુખાઓને મોકલે છે હમ. અને ખોટા કેસ કરવાની ધમકીઓ, માર મારવાની ધમકીઓ અને મારી નાખવાની ધમકીઓ અને છેલ્લે એન્કાઉન્ટરની ધમકીઓ પણ આવેલી છે. ઠીક છે, તો હું આ જાહેર કરું, વાંધો નથી ને તમને? હા, મેં મીડિયામાં આપેલું છે સાહેબ. ઓકે ઓકે ઓકે, તો આ તો મારા ચેનલને તમે આપ્યું, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે તો છેલ્લે છો, તમારા પેલા 14 ને આપી દીધું હા, છે. કાજલબેન, બીજા બધા પત્રકારો ભાઈ, આપણે અમારું સંગઠન હોય એમ અમને એકબીજાને બધાના નંબર હોય ને ભાઈ. હા, પણ મેં મીડિયામાં ઘણા બધા મિત્રોને આ બાઇક્સ આપી દીધી છે. ઓકે 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 ઓકે, આ અમને બરોબર આપી એ છે. બદલ ધન્યવાદ. અને હવે છેલ્લો સંદેશ ખેડૂત મિત્રો માટે હા. કે મારું ક્યારે શું થાય એ મને ખબર નથી. હમ 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 આ લડત તમારા માટે હું લડવા માટે ઉતરો છું. મારું ક્યારે શું થાય એ મને ખબર નથી. તમારી લડત તમારે લડવાની છે. કોઈ પણ પાર્ટી પાસે 1% અપેક્ષા રાખ્યા વગર ઠીક છે, આ સંદેશ પહોંચાડશું. તમારે જ આ લડત લડવાની છે. સંગઠિત બની, ખભે ખભો મિલાવી, નાત જાત ભૂલી હમ. અને તમારા હક, અધિકાર અને ન્યાય માટે લડો. જો આ સરકાર તમને ના આપે તો સરકાર પણ બદલાવી નાખવાની તૈયારી રાખો અને કાયદો બનાવવાની તૈયારી કરો. આ ખેડૂતો માટે સલાહ, આ બરોબર છે? ખેડૂતો માટે સંદેશો છે. ઓકે અને ઓકે. સરકારને પણ અલ્ટિમેટમ છે કે જો ખેડૂતોના હિત માટે કાયદો નહીં બનાવો તો અમે સરકાર પણ બદલી નાખશું અને કાયદો પણ બદલી નાખશું. ઠીક છે, લો, આ સંદેશો પહોંચાડું મારા ચેનલના માધ્યમથી. ઓકે. થેન્ક યુ વેરી મચ. હેલો.